इदं पूर्वेभ्यः कविभ्यः नमो वाकं प्रशास्महे वंदे महिचिताम आत्मानः अमृतः कलाम। कवि भवभूति उत्तर रामचरितमની શરૂઆતમાં શ્લોક મૂક્યો છે એ કે જે પહેલા થઈ ગયેલા ઉત્તમ સર્જકોને હું વંદન કરું છું। વંદે महिचिताम કોને? તો તામ આત્મરૂપ કલામ અને આત્મા સ્વરૂપ કલા સ્વરૂપે મા સરસ્વતીને વંદન કરું છું। હું મારાથી પહેલાં અહીં બોલી ગયેલા બંને ઓપનિંગ બેટ્સમેનને વંદન કરું છું, મારા પૂર્વસૂરીઓ છે એટલા માટે, અને પછી મારી વાત શરૂ કરું છું। હર્ષદભાઈ ત્રિવેદીએ એક પુસ્તકનું નામ લીધું કે જો તમને બધાને જો પૃથ્વી વલ્લભ આપવામાં આવ્યું હોય અને બધા વાંચો તો બધાની વાત જુદી હોય એવી વાત કરેલી। ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારે પૃથ્વી વલ્લભથી શરૂઆત કરવી જોઈએ। કનૈયાલાલ માણેકલાલ મુનશીનું 1920માં બહાર પડેલું એ પુસ્તક, એટલે કેટલા વર્ષ થયાને યાદ કરો। 1920માં એ પુસ્તક બહાર પડ્યું। 1943માં સોરાબ મોદીએ હિન્દીમાં પૃથ્વી વલ્લભ પિક્ચર બનાવ્યું એના પરથી, અને 1946માં એ ગુજરાતીમાં ડબ થયું। એટલી બધી માંગ હતી, એટલેથી આ પુસ્તક અટક્યું નથી। એની એટલી બધી લાંબી ચાલી છે એ જોવાનું છે। પ્રભુલાલ દ્વિવેદીએ એક અમર નાટક લખ્યું માલવપતિ મુંજ। સ્ક્રિપ્ટમાં ઉલ્લેખ કર્યો એણે કે મૂળ કથા વસ્તુ કનૈયાલાલ માણેકલાલ મુનશી, અને મુનશીએ જે બે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરેલો, મેરુતુંગસુરીનું એક પ્રબંધ ચિંતામણી નામનું કાવ્ય, એનો એમણે ઉલ્લેખ કર્યો। જોવા જેવું છે કે એક કૃતિ કેટલો મોટો ઇતિહાસ સર્જે છે। આ માલવપતિ મુંજ નાટકના 5000થી વધુ પ્રયોગો થયા। આ રેકોર્ડ છે એનો, 5000થી વધારે। અને આ હું આંકડાઓ આપવા ખાતર નથી, માસ્ટર અશરફ ખાન નામના કલાકાર એટલા બધા પ્રખ્યાત થયા મુંજ તરીકે કે બીજી કોઈ પણ કંપનીઓ નિષ્ફળ જતી હોય ને, નાટક ફેલ જાય ને, તો અશરફ ખાનને વિનંતી કરી તમે આવી જાઓ ને માલવપતિ મુંજનો શો કરો, એનું બોર્ડ લાગે એટલે એ નાટક હિટ જાય। આટલી તાકાતવાળી નવલકથા એ મળશે, આટલી તાકાતવાળી। અને એટલું જ નહીં, હજી વાત પતતી નથી। તમે સિદ્ધાર્થ રાંદેરિયાના નામથી પરિચિત છો, બરાબર? સિદ્ધાર્થ રાંદેરિયાના બાપુજી મધુકર રાંદેરિયા સિદ્ધાર્થ કરતાં 10 ગણા મોટા કલાકાર, સિદ્ધાર્થ કરતાં 10 ગણા મોટા કલાકાર, નાટ્યશાસ્ત્રના નિષ્ણાત। એટલા માટે યાદ કરું છું કે એમણે કનૈયાલાલ મુનશીના બે નાટકો છે તે ઠીક, અને એની સાથે સાથે એમણે કાકાની શશી અને વાહારીમય વાહ, આ બધા એમણે એ વખતે ભજવેલા। એને સંતોષ ન થયો। મુનશીજીને કહ્યું કે મારી ઈચ્છા એવી છે કે હું પૃથ્વી વલ્લભ ભજવું। મુનશી કહું ભજવો, તમારામાં તાકાત હોય તો હું જો આવીશ કે। અને એમણે વળી પોતાની રીતે આ પૃથ્વી વલ્લભનું નાટ્ય રૂપાંતર કર્યું અને મુંબઈમાં પૃથ્વી વલ્લભ ભજવાયું। જો એક કૃતિ, હવે આની વાતો શું કામ કરું છું? તો ભાવક અને સર્જક વચ્ચે એક સંબંધ હોય છે। મુનશીજી સાથે મારો સંબંધ 1967થી છે। 67-68માં મેં એમની નવલકથાઓ વાંચેલી એટલું નહીં, એમનું મુંજ, મૃણાલ, કીર્તિદેવ અને કાક, આ 4 પાત્રોના મેં 67-68માં મોનો એક્ટિંગ કરેલા એ સમયમાં, અને 87માં ફરી પાછા એ મોનો એક્ટિંગ મેં રિપીટ કરેલા। શું કામ? 1987 એટલે મુનશીજીનું સુવર્ણ જયંતિ વર્ષ હતું। 1887માં જન્મ્યા, એટલે ગાંધીજી એમના કરતાં 17 વર્ષ મોટા મુનશી કરતાં। આ બધી વાતો કરવા પાછળનો હેતુ એ છે, હું પહેલાં વિચાર કરતો હતો કે હું શું કરું। પહેલાં મેં વિચારું કે હું મુનશીના કોઈક સંવાદથી શરૂ કરીશ, પણ તકલીફ એ છે કે એમાં ખોવાઈ જાય તો પછી સ્પીચ ન અપાય, મર્યાદા નડે છે, અને આ સ્ટેજ મોનોએક્ટિંગને યોગ્ય નથી। કમલેશ મોતા બેઠા છે, એને ખબર છે કે મોનોએક્ટિંગ કરવું હોય તો સ્ટેજ પર શું જોઈએ। પણ બે જ સંવાદો મુનશીના હું વાચિકમ કરું છું,
એટલા માટે કે મુનશીના માહોલમાં મારે પોતાને આવવું છે. પૃથ્વી વલ્લભની કથા જાણે છે એમને ખબર છે કે ભીલમ મુંજને પકડે છે, તૈલપનો યશ લે છે, એને બેન મૃણાલવતી મુંજને નમાવવા માટે સતત પ્રયત્નો કરે છે. પરિણામ એ આવે છે કે છેલ્લે મૃણાલવતી પોતે મુંજને ચાહતી થઈ જાય છે અને છેલ્લે આમના મુંજના હાથ પગ બાંધી અને એમને હાથીના પગ તળે કચડવાનો નક્કી થાય છે અને એમને કહેવામાં આવે છે કે હવે તું માનેખેટમાં ભીખ માંગ. અને મુંજ છે એ માનેખેટના બજારમાં ભીખ માંગવા નીકળે છે. એક મજાનું કામ પ્રહલાદ દ્વિવેદીએ કર્યું. એમણે આ પ્રસંગ વખતે સંવાદો કાઢી નાખ્યા અને એમણે એક અદ્ભુત ગીત લખ્યું, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, થી જ શાણા સાહેબીમાં લેશ પણ ફૂલાતા નથી. અશરફ ખાન એ ગીત ગાય એટલે માણસો ગાંડા થઈ જાય. આ બધી વાતો કરું છું સંસ્કારથી જોડવા માટે. આજે પણ યુટ્યુબ પર અશરફ ખાનના 2 ગીત મળે છે, એક આ અને બીજું હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. આ 2 ગીત ક્યારેક તમે સાંભળજો અને તમને લાગે કે આ માણસ કેટલો અદ્ભુત ગાયક હતો. મારા એક વડીલ મિત્રે મને વાત કરેલી કે રાજકોટમાં એક વખત સવારના ભાગમાં અમને વેદ મંત્રો એકદમ તાકાતથી ને સુંદર રીતે ગવાતા સાંભળ્યા. અમે બહાર નીકળ્યા જોવા માટે તો ખબર પડી કે નાટક મંડળી આવી છે ને અશરફ ખાન બાજુમાં ઉતર્યા છે અને અશરફ ખાન પરોઢના વેદ મંત્રો ગાય છે. આ કલાકારોની ઊંચાઈ કેટલી હશે એ જસ્ટ તમે વિચારો. કારણ કે આપણે અંતે તો સંસ્કારને સંસ્કૃતિ સાથે જોડવાની વાત છે. માત્ર આ રૂટિંગ વાંચીને મારે વાત પૂરી કરવી નથી. અશરફ ખાન પીર તરીકે પૂજાય છે અને દાણી લીમડામાં અમદાવાદમાં એની મજા એક હિન્દુ મુસલમાનોને પગે લાગવા જાય છે આજની તારીખમાં પણ. તો રંગમંચ, સંસ્કૃતિ, નાટક આ બધું શું છે? આટલી વાત કર્યા પછી થોડીક શરૂઆત કરું છું. જ્યારે ભીખ માંગવાનો સમય આવે છે, મુંજ આગળ જાય છે ત્યારે મૃણાલવતી ઊભી હોય છે. એટલે તરત જ કહે છે કે મૃણાલવતી, હવે શાનું દાન આપશો? આપવાનું હતું તો બધું જ આપી દીધું છે. એક સંવાદ જુઓ, મુનશીની મજા. આગળ વધે છે એટલે પેલો તેલ કહે છે, નાલાયક ચૂપ કર, બકવાસ શું કામ કરે છે, બોલવાનું બંધ કર. કે તૈલપ, મારા પરનું વેર એ બાપડી પર શા માટે ઉતારે છે? ફાયદો શો? હું શા માટે ચૂપ રહું? ચૂપ રહેવાનો વખત તો તારો છે. અને આગળ કહે છે, આ પડે તારો દિગ્વિજય પૂરો થયો. કઈ નજરે સૂજે છે? અવંતીના સિંહાસન પર મારો ભત્રીજો ભોજ ગાજે છે. સિયોન દેશમાં બિલ્લમ મારો વેર લેવા તડપી રહ્યો છે. અને તારી બહેન ને તારી પ્રજા પણ તારી નથી રહી. બોલ તૈલપ, વિજય કોનો? હું માત્ર જસ્ટ એક વાત આગળ કરીને વધું છું, પછી અટકી જાય છે. તૈલપ ફસે છે. કેમ? હાથીને જોઈને બીક લાગી. સામે હાથી ઊભો છે. હાથીના પગમાં મુંજને કચડવાનો છે. એ શાંતિથી અદબ જોયા કરે છે, બહુ જ શાંતિથી. પછી કહે છે કે તૈલપ, બીક છે નહીં, આ તો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? તો કહે છે, લક્ષ્મી રિયાસતી ગોવિંદે વીરશ્રી વીરવેશમની ગતે મુંજે યશો પુંજે નિરાલંબા સરસ્વતી. આ શ્લોક બોલે છે. એ કહે છે કે તૈલપ, આ તો થશે. શું બનશે? તો લક્ષ્મી તો ગોવિંદ પાસે ચાલી જશે મારા મૃત્યુ પછી. અને શું થશે બીજું? તો વીરતા, શૌર્ય વીર પુરુષોના ઘરે ચાલ્યું જશે. પણ યશના પુંજ જેવા મુંજના મૃત્યુ પછી સરસ્વતીનું શું થશે? આ અદ્ભુત સંવાદો
આવી અદ્ભુત તાકાત આપનાર એક જબરદસ્ત સર્જક, જેને હું 100 વખત પ્રણામ કરું ને તોય હું મુનશીને ન્યાય ના આપી શકું. આ સ્વીકાર્યા પછી થોડીક વાતો મારે કરવી છે. આ પીસ મૂકવાનો ઉદ્દેશ જ મૂળ તો 10x10નું સ્ટેજ તો આખું મોનોટોન કરત, પણ એને માટે મને સ્ટેજ જોઈએ, પેલા કોલર માઇક જોઈએ, લાઇટ્સ જોઈએ, ઘણું બધું જોઈએ. આટલા તાકાતવાળા સર્જકે અમને જીવતો રાખ્યો છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે મને બરાબર યાદ છે કે 71માં મારા ક્લાસ ટીચર પુષ્પેન્દ્રભાઈ જાનીએ સમાચાર આપ્યા કે કનૈયાલાલ મુનશી આજે અવસાન પામ્યા છે. અને ત્યારે મેં રડેલા. એટલે વિચારો કે અમારા મન ઉપર એ સમયે, આ તો કુદરતી રીતે આ પાઠ મારા ભાગે આવ્યો છે, મેં કોઈ પસંદગી કરી નથી. મારી વાત તો એટલી હતી કે બધાને જુદા જુદા વિષય આપો, બસ છે એ મારું હતું, કુદરતી આ વિષય મને મળ્યો છે. પણ ધૂમકેતુ, દર્શક, આ મુનશી, ઉમાશંકર, આ 4 મારા પ્રિય સર્જકો છે. ને એટલા માટે કે લગભગ મુનશીના 4 પુસ્તકોને બાદ કરતાં મેં બધા વાંચ્યા છે. 4 પુસ્તક મને નથી મળ્યા, એ અંગ્રેજી પુસ્તકો છે. એમણે 40 પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે મુનશીએ. એ 40 પુસ્તકમાંથી મને 4 ન મળ્યા, એટલે બાકી રહ્યા. બાકીની તમામ કૃતિઓમાં વાંચી છે. આજે નથી વાંચી. આ વિષય મળ્યા પછી વાંચવાનું શરૂ કરું તો આટલું બધું વંચાય નહીં, પણ મારું બધું વાંચેલું હતું. આ સ્થિતિમાં મારે વાત કઈ કરવી, મારે ક્યાંથી શરૂઆત કરવી? એક વિચક્ષણ રાજપુરુષ. હવે મજાની વાત એ છે, એક માણસ ભવ્ય પાત્રો સર્જે પણ મહાન પાત્રોને જીવે ખરો? આ બધા સાહિત્યકારોમાં એકમાત્ર મુનશી એવા હતા કે જેમણે ભારતીય સ્વાતંત્ર્ય યુદ્ધમાં સૈનિક તરીકે નહીં, સેનાપતિ તરીકે કામ કર્યું છે. સૈનિક તરીકે નહીં. વાત થોડીક એની હું કરીશ એટલા માટે કે મારે મુનશીને યાદ કરવાના છે. એટલે પ્રશ્ન એ થાય કે મુનશી આવા હતા શરૂઆતથી? મુનશી શરીરથી બહુ જ નબળા હતા, બહુ જ બીમાર રહેતા, માંદા પડે, તકલીફમાં મુકાય. એની સાથે રહેવાવાળા, જેને મનુ કાકા કહેતા, આમ એનો કાકા ભાઈ પણ સંબંધે કાકા, એકદમ પડછન, પહાડી, મજબૂત. એટલે મુનશીને લાગે કે હું આના જેવો હોઉં તો સારો. પેલો ઉપલો માળ ખાલી એનો, પણ રમતના મેદાનમાં, દોડવામાં, પાવડો ચડવામાં બધી ધમાલ કરતો હોય. ત્યારે મુનશીને એની ઈર્ષ્યા આવે કે અરે હું આના જેવો થાઉં તો. અને મુનશીના મનમાં સતત વાત રહી છે કે મારે એવું કંઈક કરવું છે જે બીજા કોઈએ ન કર્યું હોય. આ સતત એના મનમાં પીડા રહી છે. આમ તો એના સર્જનમાં શું છે, શરૂઆતમાં સતત એકદમ ઘોર નિરાશા કેવી ખબર છે? એમણે સચિન એટલે એ વખતનું જૂનું રાજ્ય અંગ્રેજોના સમયનું, આજનું સુરત પાસે આવેલું સચિન પરગણું નહીં. સચિનમાં બહુ નાની ઉંમરે, એમના લગ્ન બહુ નાની ઉંમરમાં થઈ ગયેલા મુનશીના. એ સમયમાં એમણે એક બાલિકાને જોયેલી, અદ્ભુત રીતે પ્રભાવિત થયેલા. એને દેવી જ કહે છે. એમની વેરની વસૂલાત નવલકથા એમણે દેવીના ચરણોમાં સમર્પિત કરી છે. અને એ દેવીની સતત વાતો તો કરે જ છે, એ મનમાં ને મનમાં, કલ્પનામાં એ દેવીને વિચાર્યા કરે છે, મનમાં ને મનમાં, કે આ મારી સાથે હોય તો, આ મને મળે તો. જિંદગીમાં 2 જ વખત એને મળી શકે છે. પણ એ દેવી વેરની વસૂલાતમાં નાયિકા રૂપે, તન્મન રૂપે આપણી સામે આવે છે. હું વેરની વસૂલાત અને પૃથ્વી વલ્લભને મુનશીને શ્રેષ્ઠ કૃતિઓ માનું છું. આમ તમે સંમત ન હો તો મને કોઈ વાંધો નથી. હું કોઈ સંમતિને બહુ ચિંતાય કરતો નથી. માવજી મને જાણે છે, અમે બે અમારી રીતે વાત કરવાવાળા માણસો છે. પણ આ વેરની વસૂલાતની કેટલીક વિશેષતાઓ, એની નવલકથાની વાત આપણે કરશું. પણ અત્યારે જે હું વાત કરું છું એના પહેલાં એક મુદ્દો હું એ લઉં છું કે અસ્મિતાના ઉદ્ઘોષક એવું નામ આપ્યું છે. મારે થોડીક વાત એ કરવી જોઈએ. અસ્મિતાના ઉદ્ઘોષક એ ટાઇટલ મેં જ આપેલું.
મુનશી અરવિંદ ઘોષના વિદ્યાર્થી હતા, મહર્ષિ અરબિંદો, અને એ વખતે એની પાસે ભણેલા. એક વખત એના મિત્ર સાથે મહર્ષિ અરવિંદ તો પછી થયા, પ્રોફેસર અરવિંદ પાસે ગયા અને કહ્યું કે તમે એક કામ કરો ને, આ રાષ્ટ્રીયતા કેમ કેળવાય? તમે વાતમાં રાષ્ટ્રીયતા કહો છો, તો રાષ્ટ્રીયતા કેળવાય કેમ, અમને સમજાવો ને. અને અરવિંદ ઘોષે એમને ભારતનો નકશો બતાવ્યો એ વખતે બાજુમાં પડેલો, અને પછી કહ્યું કે એના બધા નિવાસી નાના મોટા તંતુઓ એટલે કે જીવ માત્ર, એનું સાહિત્ય, તેની સ્મૃતિ અને વેદવાણી, એનું જીવન, એનું ચૈતન્ય, એની સંસ્કૃતિની ભાવના, એનો પ્રાણ, તેનું અંતરે સુખ, એનો મોક્ષ, કે તમારે એને મુક્ત કરવાની છે. વિચાર કરો એ શિક્ષકો કેવા હતા. આ વાત બહુ પહેલાંની, એટલે 1920માં એમને કૃતિ લખી એનાથી પહેલાંની આ વાત છે. એ ભણતા હતા ત્યારે શિક્ષકો શું કહેતા કે ભારતની આઝાદી માટે કામ કરો. આજે વગર કંઈ બરબાદી માટે કામ કરવાની પ્રેરણા મળી રહી છે. એ વાત પર જવું નથી. મુનશીએ ગુજરાતની અસ્મિતા નામના એક પુસ્તકમાં નોંધ કરી છે. આ અસ્મિતા શબ્દ હું 1913-14માં યોગ સૂત્રમાંથી આપણા ઉપયોગ માટે ખેંચી લાવ્યો છું. હવે 13 એટલે 87માં એમનો જન્મ, 13 વર્ષ ને 14 વર્ષ બીજા. આ ઉંમરે તો મુનશીએ યોગ સૂત્રોનો અભ્યાસ કરી લીધો હતો. છતાં મોટી ઉંમરે કહે છે કે મને સંસ્કૃત આવડતું નથી, હું સંસ્કૃત જાણતો નથી, એવું એમણે લખ્યું છે. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે. એમ માત્ર બોલવાથી અસ્મિતા આવતી નથી. ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના 2 અંગ છે, હું છું અને હું એ જ રહેવા માંગુ છું. વાત જુઓ, હું છું અને હું એ જ રહેવા માંગુ છું. એમ એક વ્યક્તિત્વની સુંદર કલ્પના અને વ્યક્તિત્વની હસ્તીમાં રાખવાનો સંકલ્પ, એ બે ભેગા થાય તો અસ્મિતા થાય. આપણને લાગુ પડે છે. શું કામ એટલા બધા પ્રભાવિત થઈ જવાનું કોઈથી, આમ ઢળી પડવાનું, મહાન મહાન તમ ઉત્તમ? અરે ભાઈ, આપણે પણ મહાન જ છીએ. એમની મહાનતાને પ્રણામ, વંદન, બધું કંઈ સ્વીકારી લેવા જેવું ન હોય ને બધું માની લેવા જેવું એનો હોય. અને બધાને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરતાં અહીંથી VRTથી માંડવી ન પહોંચાય, વચમાં જ રહી જવાય. એમને ગુજરાતની અસ્મિતા વિશે લખ્યું છે. ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. એની કન્સર્ન જુઓ, જે પોતાને એક કલ્પવામાં, પોતાનું અસ્તિત્વ દૃઢ સંકલ્પ દ્વારા સર્જવામાં અને જીવન સાફલ્ય સમજે એ રીતે જીવે છે. આ ગુજરાતીઓનું બન્યું છે ખરું. ગુજરાતીઓ એ માત્ર માનવીઓનો સમૂહ નથી. ગુજરાતીઓ ગુજરાત છે અને રહેશે એવી નિર્ણાયક કલ્પના સેવીને એકઠા મળે છે. ત્યાં ગુજરાતની હસ્તી છે. ગુજરાત વિસ્તરે છે. જ્યાં ગુજરાતીઓ પોતાની ઈચ્છા શક્તિ સર્જે છે, ત્યાં ગુજરાત એક ભાવનાત્મક ભાવવાહી વ્યક્તિ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાવથી પ્રેરાઈ તેનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સંકલ્પ કર્યો હોય એ બધા ગુજરાતીની અસ્મિતાના આરાધકો છે. આટલું કહીને અટક, હું સંદર્ભો નથી આપતો, આ બધું ક્યાં કહેતી લીધું છે, બહુ લાંબી વાત છે. અને મુનશીની આ અસ્મિતાની લાગણી સંકોચિત પણ નથી. એ કહે છે કે હિન્દથી અલગ ગુજરાતનું અસ્તિત્વ ન હોઈ શકે. હિન્દથી અલગ ગુજરાતનું અસ્તિત્વ ન હોઈ શકે. બધી પ્રાંતિક વિશિષ્ટતા પોતપોતાની અસ્મિતા જાળવીને હિન્દની પ્રચંડ એકતામાં મળી જાય તો જ જીવન સાફલ્ય પ્રાપ્ત થશે. આ બધી વાતો 47 પહેલાંની વાતો છે, એ આપણે યાદ રાખવાનું હોય. એમના શ્રદ્ધા નામના એક લેખમાં એ લખે છે, આપણી સમક્ષ એક જ ધ્યેય હોવું જોઈએ,
સૌથી પહેલો દેશ એ જ એકમાત્ર મોક્ષનો માર્ગ છે. આવી પ્રચંડ વિચારધારા ધરાવનાર આ સર્જક એમને કેટલાક નામ લખ્યા છે. થોડાક એમને યાદ આવ્યા એટલા કે ગુજરાતની અસ્મિતાના વિધાયકો કોણ કોણ, તો લખે છે સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, કવિ પ્રેમાનંદ, રણજીતરામ મહેતા, ગાંધીજી અને સરદાર. હું એમાં મુનશીજીનું નામ ઉમેરું છું. એ પોતાનું નામ તને મૂકે ને આ અસ્મિતાના આરાધકોમાં. મુનશીને બે વસ્તુઓ મળી છે. આઝાદી પહેલાંના સમયમાં એ જીવ્યા છે, આઝાદીના જંગમાં એમણે કામ કર્યું છે અને આઝાદી પછી મોટું પ્રદાન કર્યું છે. અહીં એમણે સરદાર પટેલ વિશે કેટલાક વિધાનો એક પુસ્તકમાં કર્યા છે. એ એક બે ઠેકાણે લખે છે કે સરદારનું એક પણ વાક્ય હું ઉથાપી ન શકું, એક પણ વાક્ય. આ મુનશીજીનું એક છે, ખાસ કરીને હૈદરાબાદમાં એમણે જે કામગીરી કરી એના વિશેનું પુસ્તક મને બહુ મોડું મળ્યું એટલે મારા લેખમાં ઉમેરી શક્યો નથી. આ પુસ્તક હું શોધતો હતો. પરમ દિવસે મારે વાત થઈ મનુભાઈ શાહ સાથે, ગુર્જરવાળા મિત્ર છે મારા. મને કે મારી પાસે છે, હું તને કોપી મોકલું છું. એટલે એમણે મને કોપી મોકલી અને ગઈકાલે મારી પાસે આવી. એ સરદાર પટેલ વિશે થોડીક વાતો કરે છે. 1928ના બારડોલી સત્યાગ્રહના દિવસોથી હું લોખંડી પુરુષ સરદાર સાથે નજીકથી સંકળાયેલો હતો. એટલે સતત સરદાર સાથે એમણે કામ કર્યું છે. અસહકારની ગાંધીજીની ચળવળને ત્યારે એમણે ભયંકર શક્તિ આપી હતી. પછી આગળ લખે છે, હું બધું નથી વાંચતો, તે સમયથી જ અમે પ્રેમથી એકબીજા તરફ ખેંચાયા હતા. સરદાર જેવો માણસ, લોખંડી પુરુષ જેને પ્રેમ કરવા માંડે, પોતાની સાથે સ્વીકારે, એ મુનશી કેવા હશે. 1937માં હું જ્યારે મુંબઈનો ગૃહપ્રધાન હતો ત્યારે તેઓ મારી શક્તિના મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા હતા. એમ કરવાનું, સરદારને અનુસરવાનું. એ સમયે 1940-41માં અમે યરવાડા જેલમાં સાથે હતા. ત્યારે મારી તબિયત બગડી હતી અને સરદારે લગભગ માતાના જેવી મારી કાળજી લીધી હતી. આપણું સરદાર વિશેનો આખો કન્સેપ્ટ બદલી જાય છે. મુનશીએ વિસ્તારથી વર્ણન કર્યું છે ઘણે ઠેકાણે કે સરદાર એને ઉઠાડતા, એને કાળો પીવડાવતા, એમને નવડાવતા, સફાઈ કરવામાં મદદ કરતા. આ બધી સેવા સરદારે કરેલી છે. અને અમે બંને એકબીજાને બહુ નજીકથી પ્રેમથી સમજ્યા હતા. આ બહુ મોટી વાત છે. જ્યારે હૈદરાબાદમાં એક ગવર્મેન્ટના એજન્ટ મૂકવાની વાત આવી, બહુ વિસ્તારથી વાત નથી કરતો, હૈદરાબાદ સ્ટેટ એ વખતનું સૌથી મોટું સ્ટેટ હતું, સૌથી મોટું. અને જુદા જુદા સ્ટેટની અંગ્રેજોએ અમુક તોપની સલામીની છૂટ આપી હતી. એમાં 18 તોપની સલામીનો અધિકાર માત્ર હૈદરાબાદના નિજામને હતો. અને ખબર હતી કે નિજામ પાકિસ્તાનથી જ ભળશે. ત્યારે એક કરાર થયો કે 1 વર્ષ સ્થિર રહીએ. ભારત સરકાર નિજામને હેરાન કરવાનો પ્રયત્ન ન કરે, નિજામ ભારત સરકારનો વિરોધ ન કરે. 1 વર્ષ પછી આપણે નક્કી કરશું. બહુ લાંબી વાત છે, હું ટૂંકમાં કહું છું. તો એ વખતે એક વ્યક્તિને હૈદરાબાદમાં ગવર્મેન્ટના એજન્ટ તરીકે મૂકવાની વાત આવી. એ વખતે સરદારે કનૈયાલાલ મુનશીનું નામ સૂચવ્યું એ વખતે. અને સરદારે બોલાવીને કહ્યું, એ વખતે મુનશી પોતે આપણા બંધારણને રચવાની ઘડવાવાળી કમિટીમાં હતા. હું 47ની વાત કરું છું, 46-47ની. આ કામ તો સરદારે શું કહ્યું ખબર છે કે મુનશી બંધારણ તો રચાશે ને ઘડાશે, પણ બંધારણમાં લોકો જ નહીં હોય, રાજા જ નહીં રહ્યો તો હું શું કરશું કે બંધારણ તો પછી આવશે, પહેલાં બધાને ભેગા તો કરવા પડશે ને. અને સરદાર વિશે મુનશી લખે છે કે સરદાર એક વખત નિર્ણય લઈ લે એટલે પછી ભગવાન ન બદલાવી શકે.
કે તારે જવાનું એટલે જવાનું. પછી જે કંઈ બધું બન્યું છે એ બધી વિસ્તારથી વાતોમાં કરી છે. આ વાતનો ઉલ્લેખ હું માત્ર એટલા માટે કરું છું કે એમણે સરદારનો ઉલ્લેખ અસ્મિતાના મુખ્ય આરાધકોમાં કર્યો છે. અને જ્યારે મુનશીના આ વાતોને વિચારીએ ને ત્યારે મુનશીએ માત્ર પાત્રો સર્જ્યા નથી. તમે યાદ કરો ને, પૃથ્વી વલ્લભ, ગુજરાતનો નાતના કાક, મંજરી, મુંજાલ, બધા જ કેટલા બધા પાત્રો, ભગવાન પરશુરામ, ચાણક્ય, પાત્રો રચીને મુનશી બેઠા નથી. હી પ્રૂવડ ધેટ હી ઇઝ નોટ ઓનલી ઓથર બટ ક્રિએટર ઓફ ઓલ ધીઝ કેરેક્ટર્સ. આટલી તાકાત મુનશીમાં હતી. પાત્રો રચ્યા નથી, અને પાત્રો જીવ્યા છે. અને બહુ લાંબી વાતો મારે નથી કરવી એના વિશેની. હું વચ્ચે વચ્ચે મારા ઘડિયાળને જોતો રહું છું. હજુ તો સમય છે, સારો એવો સમય છે. આ મુનશી કાલજયી સર્જક છે. કેટલાક સર્જક એવા હોય છે ને કે જે બિલાડીના ટોપ, છત્રીયું મી में जो को नंढी नंढी छतरियों खातर ते गाँव में कचरे में उगी निकले, आवा सर्जको तो सतत फूटी निकलશે. કાલિદાસે રઘુવંશમાં ઉલ્લેખ કર્યો, શિલિન્દ્રમ વેવમ સર્જકાહ. શિલિન્દ્ર એટલે આ છત્રી, કે છત્રીની જેમ સર્જકો ફૂટી નીકળે છે, હું કાલિદાસે લખ્યું છે. આ છત્રીની જેમ સર્જકો ઉગી નીકળે છે ખાતરના ઢગલા ઉપર, અને એનું સર્જન ભૂલાઈ જાય છે. મુનશી એવા નહોતા. આટલા વર્ષો પછી પણ હું મુનશીના પ્રવાહમાંથી મુક્ત થયો નથી. એટલા માટે કે અમને એક વિચાર આવ્યો કે 87માં અમે માલવપતિ મુંસ્કામાં ભજવેલું, માત્ર મુનશીને યાદ રાખીને, અને 3-4 પાત્રો મેં કરેલા એમાં, માત્ર એટલા માટે કે મુનશીનું સર્જન છે. આવો જબરદસ્ત સર્જક, આવો તપસ્વી સર્જક, એમને સમજવા હોય તો તમારે એમની આત્મકથાઓને વાંચવી જ પડે. મુનશીની આત્મકથાની હું, ચારુબેન ક્યાં બેઠા છે? ઓકે, એટલે ભાગી જાય બહાર ત્યાંથી, દરવાજા પરથી. એમણે જ્યારે વાત કરીને એમણે પેરેલલ વાત કરી. એક બાજુ કાલેલકરનું જીવન, બીજી બાજુનું સાહિત્ય. મને પહેલાં એક વિચાર એવો આવ્યો, પછી મને લાગ્યું કે ના, મારા વિષયમાં શક્ય નથી, ચારુબેનને ફોલો ન કરાય. એણે જે કર્યું છે એ સારું કર્યું છે. રવ દેસાઈએ આત્મકથાઓ વિશે લખ્યું છે. રમણલાલ વસંતલાલ દેસાઈ. એક સમય એવો હતો કે મુનશી ખૂબ વંચાય અને રવ દેસાઈ ખૂબ વંચાય, બંને સમાંતર વંચાય. દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ, કોકિલા વગેરે વગેરે ખૂબ નવલકથાઓ વાંચી છે એમને. એમણે પોતાની આત્મકથા લખી છે, નામ આપ્યું છે ગઈકાલ. એ લખે છે, આત્મકથા તો કોઈ નર્મદ લખે, જેના જીવનમાં પ્રેમ શૌર્ય છલકતા હોય. આત્મકથા તો કોઈ મણિલાલ નભુભાઈ લખે, જેના જીવનમાં અભેદ માર્ગ, પ્રવાસની કેડીઓ પડી હોય. આત્મકથા કોઈ ગાંધીજી લખે, જેણે જીવનની ક્ષણે ક્ષણ સત્યના પ્રયોગોમાં વિતાવી હોય. આત્મકથા કોઈ મુનશી લખે, જેનું જીવન રંગ સાહસ અને કલ્પનાના કંપ અનુભવી રહ્યું હોય. આ સમજવા જ વાત છે. બે સમાંતર સર્જકો છે. રવ દેસાઈ મુનશીના વખાણ કરે અને આટલી હદે એને લખે છે કે આત્મકથા લખવાનો તો એને અધિકાર છે, હું તો ગઈકાલની થોડીક વાતો લખું છું, એવું લખે છે. અને મુનશીજીએ આત્મકથાઓ દિલથી લખી છે. મને કુદરતી રીતે મુનશીજીની આત્મકથાઓને વાંચવાની તક મળેલી. 2010-11માં મેં મારી પીએચડીની એક સ્ટુડન્ટને વિષય આપેલો, ગુજરાતી સાહિત્યની આત્મકથાઓમાં શિક્ષણ સંદર્ભ, કન્સર્ન ઓફ એજ્યુકેશન ઇન. હવે એમાં 70 આત્મકથાઓની યાદી થઈ, અને પ્રોસેસ બધી જાણો જોઈએ. છેલ્લેમાં 20 આત્મકથાઓ પસંદ થઈ. એમાં એક આત્મકથા મુનશીની હતી, 3 ભાગમાં, અડધી રસ્તી. એમાં 1887થી 1906 સુધીની મુનશીએ વાત લખી છે. એટલે પોતાના જન્મથી શરૂ કરી અને 1906 સુધીની.
બીજો ભાગ સીધા ચઢાણ 1906 થી 1922 સુધીની વાત લખી છે. છેલ્લું સ્વપ્ન સિદ્ધિની શોધમાં એમાં 23 થી 1926 સુધીનો સમય. પછી મારો ઉત્તમ સર્જનનો સર્જનાત્મકતાનો સમય 1926 સુધીનો હતો. પછી એ વકીલાત તરફ વળ્યા. એટલા મોટા વકીલ બન્યા કે ભારતમાં બંધારણ રચવાની સમિતિ બનાવવાની વાત થઈ, જેના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ હતા અને મુસદ્દા સમિતિના વડા આંબેડકર હતા. એમાં મુનશીજીને લેવામાં આવેલા અને ક્યારેક મુનશી એક મુદ્દા કલાક ચર્ચાઓ કરતા. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા, એને ગુજરાતી આવડતું નથી. એ લખે છે કે સાદો પત્ર હું લખી શકતો નહોતો, એક નાનો કાગળ પણ બન્યા. તો કે મને વિચારો બહુ આવતા અને વિચારો આવતી પછી એમ થાય કે આ વિચારોને લખવું કેમ? તો કોઈ કાલ્પનિક પાત્રનો વિચાર કરીને પાત્ર હું છું એમ માનીને હું લખતો. એમણે વેરની વસૂલાતના સંદર્ભમાં એ લખે છે કે જે બાલિકા સાથે નાનમાં હું સચિનમાં રમ્યો હતો તેના સ્મરણો વડે મારી કલ્પનાએ દેવી ઘડી કાઢી હતી. કલ્પનાએ એ નાનકડી છોકરી એના મનમાં એની અત્યંત પ્રિય પ્રણય મૂર્તિ તરીકે એ છવાઈ ગયેલી. એ કલ્પના મૂર્તિની આસપાસ મેં એક નાની સૃષ્ટિ રચી હતી. તેમાં સુખ અને દુઃખ બંને અનુભવતો હતો. આ જો સર્જન પ્રક્રિયાની વાત કરું છું. મારી કલ્પના વિલાસી ઉર્મિઓ એ સૃષ્ટિ દ્વારા વ્યક્ત થતી. એમાં પડતા દુઃખો હું પોતે જ વળતો હતો અને એને જીતવા માટે પ્રયત્ન કરતો હતો. આ મનની દેવીનું નિરૂપણ મેં પહેલાં કહ્યું એની પ્રથમ નવલકથા વેરની વસૂલાતમાં તન્મન તરીકે કર્યું છે. અને તમે વેરની વસૂલાત મેં 5 વખત વાંચી છે અને એની સામાજિક કૃતિઓમાં એમની પહેલી નવલકથાને એની હું શ્રેષ્ઠ નવલકથા માનું છું. આ સાબિત કરવા માટે મને 1.5 કલાક જોઈએ. એટલે હું કૃતિઓની વાત કરતો નથી. ભગવાને મગજમાં ઘણું બધું યાદ રાખવાની શક્તિ આપી છે. પણ મુનશીએ લખવાનું શરૂ કર્યું ત્યારે શું હતું? તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જમાનો હતો. સરસ્વતીચંદ્રના 4 ભાગ, ચારે બાજુએ ગોવર્ધનરામ, સરસ્વતીચંદ્ર, નવીનચંદ્ર, ગુણસિંધુ, ગૃહ સંસાર, ફલાણા ઢીકડા, એના પર વ્યાખ્યાનો ગોઠવા એ જ ચાલે. 1891 થી 1901 સુધીમાં આ સરસ્વતીચંદ્રના 4 ભાગ પ્રગટ થઈ ચૂકેલા. 1907માં ગોવર્ધનરામનું અવસાન થઈ ગયું અને મુનશીએ આરી કમલા પહેલી વાર્તા 1912માં લખી. વાર્તા કેમ લખી? તો એની પાછળ એના 2 મિત્રો હતા. એમને સતત કહ્યા કરતા કે ભાઈ તમે લખો. એ વખતે બહુ ટૂંકમાં વાત કરું છું, એક બહુ જ મોટી સાહિત્યકારોની સભા મળતી. એમણે લખ્યું છે કાંતને સાંભળ્યા છે. એ વખતે બધા જ આ લેખકો વક્તાઓ અંગ્રેજીમાં પ્રવચનો આપતા. મુનશી કહે છે મેં અંગ્રેજીમાં જ ભાષણો આપતા, ગુજરાતીમાં મને બોલતા આવડતું નહોતું. અને કાંત વિશેના લખેલું છે કે કાંત લાંબુ બોલેલા, પણ મને લાગ્યું એક પણ વિચારમાં સાતત્ય નહોતું, સુગ્રથિતતા નહોતી. આવું લખે છે. કારણ કે મુનશીને એક આદત છે, એને જે ગમે એ બેફામ કહી દે. ગાંધીજી વિશેની ચર્ચાના મુદ્દાઓ આપણે 2-3 ટાઈમ હશે તો લઈશ. હવે આ એમની નાનકડી નવલિકા નરસિંહરાવ દિવેટિયાએ વાંચી. ગુજરાતીના એક સમર્થ સર્જક, તમે જાણો છો, એના 2 ગીતો બહુ પ્રખ્યાત છે, મંગલ મંદિર ખોલો દયામય અને બીજું એક પ્રેમલ જ્યોતિ તારો દાખવી. એ ગીતો પાછળ વાર્તાઓ છે, હું એ નથી કહેતો. તો એમણે શોધ્યું કે લેખક આવી વાર્તા લખી ન શકે. સ્ત્રીબોધમાં એ વાર્તા આવેલી. એમના એક મિત્રે એ વાર્તા મોકલી દીધેલી ને ઘનશ્યામ વ્યાસના નામથી. મુનશીનું નામ નહોતું એ વાર્તામાં. તો શોધતા એ મુનશીના ઘરે આવ્યા શોધવા માટે કે આ લખનાર કોણ છે અને આ એવી રીતે કઈ વ્યક્તિ છે કે જેના વિશે મારે એને મળવું પડે. અને મુનશી લખે છે કે નરસિંહરાવ દિવેટિયા
મારી ઓરડીમાં. અદ્ભુત! હું તો ધન્ય ધન્ય થઈ ગયો. બહુ લાંબી વાતો છે એની સાથે મુલાકાતની, પ્રેરણાની. પાછળથી નરસિંહરાવ દિવેટિયાએ ગુજરાતનો નાથનો ઉપોદ્ઘાત વાંચ્યો છે. જો તમે નોવેલ વાંચી હોય તો નાથની લાંબી પ્રસ્તાવના નરસિંહરાવ દિવેટિયાએ લખેલી છે. જો તમને ક્યારેક સમય ન મળે તો વાંચજો. નથી મળવાનો. એટલે આ વાતની સાથે સાથે આપણે મુનશીની લેખન પ્રક્રિયા પર આગળ જઈએ છીએ. મુનશીજીએ પોતે પોતાના લેખન વિશે લખ્યું છે. એ લખે છે કે મારા લેખનમાં લેખક તરીકે મારી સર્જન કલાના 3 પ્રકાર મને દેખાય છે. 3 પ્રકારે મેં લખ્યું છે. પહેલા પ્રકારમાં હું માત્ર આત્મકથન કરતો, મારું અનુભવેલું દુઃખ કે સુખ કહેતો, મારી કમલામાં આવેલી વાર્તાઓ. એ બધી વાર્તાઓ પર વાત કરી શકાય. વાંચો, મારી કમલા અને બીજી વાતો એ નામે એનો સંગ્રહ બહાર પડેલો છે અને સહજતાથી મળે છે. પછી થોડું આગળ વધવાનું થયું. તો બીજા પ્રકારમાં હું એક સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંગ્રહી રાખતો, વિચારોમાં પાત્રને. પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગનો આધાર લેતો. માવજીભાઈ નવી સ્ટોરી બનાવતો. સ્ટોરીના મનમાં તો કેન્દ્રમાં તો પોતાના વિચારો હોય અને એ પ્રસંગને અવલંબીને વાર્તા લખતો. ત્રીજા પ્રકારમાં આ અનુભવેલી ન અનુભવેલી દશાઓને વટાવીને માત્ર કાલ્પનિક અનુભવ કરીને અને હું લખવાનું શરૂ કરતો. એ કહે છે કે મારી કમલાથી મારો પહેલો પ્રકાર શરૂ થયો. એમાં કોકિલા એમને અને આ બધા આ પ્રકારના છે. જો ધ્યાનથી વાંચો તમે તો વેરની વસૂલાતનો નાયક એ મુનશી પોતે છે, પોતે જ છે. અને એમણે એ જે નથી કરી શકતા એનો નાયક કરે છે. એને જીવનમાં જે શક્ય નથી લાગ્યું એ બધું એનો નાયક કરે છે. એટલે કે જે નથી કરી શકતું, નથી થઈ શકતું એ કેમ કરવું, એવો સતત પ્રયત્ન એ કરે છે. એ લખે છે કે પૃથ્વી વલ્લભ પણ મારી પહેલા પ્રકારની કૃતિ છે. વિચારો, વિશાળ કદ હોય, એકદમ જબરદસ્ત વ્યક્તિત્વ હોય, જોતાની સાથે માણસો જે જુએ તરત જ પગમાં પડી જાય, શરણે આવી જાય, આવું મારું વ્યક્તિત્વ હોય તો. અને મુનશીએ મુંજનું નિર્માણ કર્યું. આ વચ્ચે જ્યારે વાત કરું છું ત્યારે એક વાત વચમાં યાદ આવે છે. ગાંધીજીએ કાકા કાલેલકરને કહ્યું કે તમે મને ગુજરાતી સાહિત્યની કોઈક ઉત્તમ કલાકૃતિ આપો. કાકા સાહેબ કાલેલકરે ગાંધીજીના કમ ભાગ્યે પૃથ્વી વલ્લભ આપી. મુનશીની આ નવલકથા એમણે વાંચ્યા પછી 26/9/1936 વર્ધા ગાંધીજીએ મુનશીને પત્ર લખ્યો. મજાની વાત એ છે કે આ પત્રો વિશે મુનશીએ લખેલું કે ગાંધીજીનો પત્ર અને મારો જવાબ એ મારા મૃત્યુ પછી છપાવવા જોઈએ. 1971 પછી પૃથ્વી વલ્લભની જે આવૃત્તિ બહાર પડી એમાં બે પત્રો છપાયા. મને એ પત્રો મેં વાંચેલા તો વર્ષો પહેલાં હતા, મને મળતા નહોતા. આપણે મિત્રને યાદ કરીએ એટલે મેં દીપક દોશી ભવનવાળાને ફોન કર્યો, મિત્ર છે મારો, કે યાર એક કામ કરીને મને ગાંધીજીના 2 પત્રો તો શોધી આપ. એટલે એમણે મને 2 પત્રો મોકલ્યા. પછી તો મને પણ મળી ગયા લાઇબ્રેરીમાંથી. તો શું લખે છે, ભાઈ મુનશી, કાકા સાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે. જો આને પ્રશંસા સમજવી, ટોન સમજવો, આ ગાંધીજી છે. તેથી તમારા લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે પૃથ્વી વલ્લભ મને વાંચી જઈને તેની ઉપર મારો અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. 4 દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. ગાંધીજી છે, વાયા વળી કાકા સાહેબને મોકલે એવું નહીં. કાકા સાહેબ વાંચશે. તમે તો મને તમારા કેટલાક પુસ્તક જેલમાં પણ મોકલેલા, ત્યારે તો તમારું કોઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે પણ મારો અભિપ્રાય માંગ્યો હતો. પૃથ્વી વલ્લભ બહુ જ રસપૂર્વક વાંચી ગયો.
તેમાંનું એક પણ પાત્ર મને ન ગમ્યું. આ પહેલું વિધાન છે. મુંજ જેવા થવાની ઈચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવા તમે ચિતર્યા છે એમ કહો તો બરાબર બંધ નહીં બેસે. આ પચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા. વિલાસ બિચારી મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત કે 40 વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની જાળમાં ફસાઈ ગઈ અને એના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દીધા. મુનશી માણસ વાંચે આ સવાલ કરે છે. જો ગાંધીજી છે, કેવળ મોજ માણવા ને તે પણ કેવી. કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારા મન પર આવી નથી પડી, તેઓની પાસેથી કંઈક શીખ્યો છું, તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો, તમારી તરફ હું આકર્ષાયો પણ છું. વચ્ચે એક વાત કહી દઉં, ગાંધીજી એક વખત કહેલું કે મારા પછી મારા વૈચારિક વારસાદાર કોઈ હોય તો કનૈયાલાલ મુનશી છે. આ ગાંધીજીએ લખ્યું છે. એટલી એની એ શું કહે છે, પોતે તો મને બહુ રૂપાળા લાગો છો, તમારી તરફ હું આકર્ષાયો છું, તમે બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ રાખીને બેઠો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે, પૃથ્વી વલ્લભ ગણાય છે ને, પૂછે છે એમાં કેમ હું તમારા દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડા ઉકેલી શકે, એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવા પણ હોય જ નહીં. છેલ્લે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છે, મુંજનું સબ હાથીના પગ તળે છુંદાઈને રોટલો બની પડ્યું. ભાઈ મુનશી, રોટલો શબ્દ તો સારો લાગ્યો, પણ શરીરનો રોટલો બની જ ન વિચાર્યું છે. આ મુનશીને લખાયેલો મહાત્માજીનો પત્ર. મુનશીએ 10 દિવસ પછી 5/10/36 ના એનો જવાબ લખ્યો છે, ગાંધીજીને મોકલી દીધો છે. પણ એક આમન્યા હતી, એટલે ગાંધીજી તો ન જ, મુનશીને શું હતું, હોય તો પણ હું ન હોઉં પછી આ છપાવવું જોઈએ. બન્યું કે મહાત્માજી વ્યા ગયા. આમ તો કનૈયાલાલ મુનશી ગાંધીજીથી 17 વર્ષ નાના છે. 1869 અને 1887. પણ ઇતિહાસ આખો જુદો છે. હવે એમણે જવાબ લખ્યો પૂજ્ય બાપુની સેવામાં. પૃથ્વી વલ્લભ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દૃષ્ટિબિંદુ હું જાણું છું અને ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં મેં તે લખ્યું પણ છે. ગુજરાતી ભાષાના જે વિદ્યાર્થીઓ હોય ને એમણે મુનશીનું આ પુસ્તક વાંચવું જોઈએ. મને ખબર નથી, મેં અંગ્રેજીમાં વર્ષો પહેલાં વાંચ્યું છે અને મેં ભવંશમાં પૂછાયું પણ છે કે ભાઈ એનો અનુવાદ બહાર પડ્યો છે. મને એ જવાબ નથી આવ્યો, પણ અનુવાદ બહાર પડ્યો હોય તો અંગ્રેજી ન જાણવા પડ્યો છે બહાર, ગુજરાતી થયું છે એનું, એટલે મને એનો જવાબ નથી મળ્યો, પણ મળ્યો હોય તો વાંચવા જેવું છે. પણ મારા સ્વભાવે સર્જનનો જુદો જ માર્ગ અપનાવ્યો છે. મુનશીની તાકાત એ છે કે કોઈના પણ પ્રભાવમાં ના આવે, પોતાના ખ્યાલોમાં, પોતાની મસ્તીમાં, પોતાના સત્યમાં જીવે. આ મુનશીની મજા છે. હું સાહિત્યને માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી. સમજવા જેવું છે. સાહિત્ય માણસોને કામ જ લાગવું જોઈએ, એમાં તેને ઉત્તમ મળવું જ જોઈએ, એ મને સ્વીકાર્ય નથી. આપે આર્ટ ફોર આર્ટ શેકનો નમૂનો કાકા સાહેબ પાસે માંગ્યો હતો, કલા ખતર કલાનો નમૂનો માંગ્યો હતો અને એમણે પૃથ્વી વલ્લભ સૂચિયું એવું કહેતા હતા. આ વાર્તાનું કથા વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં ખાયેલા એક કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં સુપરમેન અને જર્મન તત્વજ્ઞાની નિત્સેએ કલ્પેલા વૃત્તિ વિલાસમાં અપૂર્વ બ્લોન્ડે બિસ્ટની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે. એમણે જે એક સુપરમેનના
વિચારો વાંચેલા, નિત્સેના જે વિચારો વાંચેલા, એટલે થતું કે આવું હોય, આવું ન હોય, આ ખ્યાલમાં હું. અને આમ ઝૂલતાં ઝૂલતાં મુંજ અને મૃણાલના વ્યક્તિત્વ જન્મ્યા. આ ભેદ માનવતાના આર્ષ દર્શનો નામના આદિવચનમાં મેં બતાવ્યો છે. એ મુનશીનું પુસ્તક છે. એમાં એમણે વિસ્તારથી મૃણાલ અને મુંજ કેટલા વાસ્તવિક નથી એની વાત કરી છે. મેં વાંચ્યું છે. એના પર વાત કરું તો એ માવજી મને કહે છે ઘડિયાળ જુઓ. મને બીક લાગે એક માવજીભાઈને, બીજા કોઈ ના લાગે. અને મેં તમને જે મટીરિયલ મોકલ્યું છે ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ, એમાં એ લેખ તમને મોકલ્યો છે. એવો ગાંધીજીને કહે છે પૃથ્વી વલ્લભ લિટરેચર ઓફ ઇન્સ્પિરેશનનો નમૂનો નથી, પ્રેરણા માટેના સાહિત્યનો પૃથ્વી વલ્લભ નમૂનો નથી, લિટરેચર ઓફ એસ્કેપનો છે, પલાયનવાદનો નમૂનો છે. ચોખ્ખું લખે છે. શીખવવાનો કે પ્રેરવાનો હેતુ જ એમાં નથી. કલ્પના વિલાસી લેખકના મનમાં ઉદ્ભવતા ચિત્રોને શબ્દદેહ આપ્યો છે. કેટલું ક્લિયર કહે છે. હવે આપણે તો પગે લાગીએ કે બાપુજી પ્રણામ, ભૂલ થઈ ગઈ, હવે નહીં લખું. વાસ્તવિકતા કહું છું. ગાંધીજી આવો પત્ર લખે તો આજના લેખકો પગે લાગે, બાપુ હવેથી ક્યારે આવું નહીં લખું. જ્યારે ગાંધીજીને કહે છે કે આ પ્રકારનું જે કલ્પના વિલાસી લેખકના મનમાં ઉદ્ભવતા ચિત્રોને શબ્દદેહ આપ્યો છે. એ ચિત્રો કેમ લખાની વાત કરે છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે. એ જ એમનો જન્મી પડવાનો હક. જ્યારે પેલી પીડાઓ પડે ને, પ્રસવ જેવી પીડા જેને કહે છે, બે પીડાઓ બહુ અલગ છે, પણ એ જે લેખનની જે પીડા છે એ ઉદ્ભવે પછી માણસ લખ્યા સિવાય ન રહી શકે. આ માવજી જેવા રાતના 12 વાગે કંઈક કંઈક લખવા બેસી જતા હશે. એવા ઘણા બધા લેખકોને હું જોઉં છું. એ લખે છે એ જ એમનો જન્મી પડવાનો હક. આ જે મગજમાં જે વિચારો આવે એને રહેવા ન દેવાય. અને માતાની માફક ધારેલા એ બાળકને પછી જેવું હોય તેવું જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય. ગાંધીજીને મુનશીએ આપેલો જવાબ છે. જો એ રસદાયી નીવડે તો સારું અને બીજા ધોરણો તેમ આપવું. એ આનંદ આપે તો પૂરતું છે. પછી એમાં નીતિ છે કે નહીં, એ અનુસરવાના યોગ્ય છે કે નહીં, એને અનુસરવું, ફોલો કરવું, નકર એવી જરૂર શું છે. શેફેના એ ઉદાહરણો આપે છે. શેફેના ઉર્મી ગીત, જયદેવનું ગીત ગોવિંદ. જયદેવનું ગીત ગોવિંદ જો કોઈ યુવાને વાંચ્યું ન હોય ને તો એ ઘણું બધું ચૂકે છે. ક્યારેક વાંચજો જયદેવનું ગીત ગોવિંદ. નરસિંહની રાસ સહસ્રપદી, નરસિંહના પદને પેલા પ્રભાતિયાઓ નહીં, શૈલીનો ગ્રંથ, આ બધા આવા જ કોઈક નિયમને વશ થઈને સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યા છે. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે લોકોને વાંચવાનું મન થાય છે, એ જ પૂરતું છે. આજે મુનશીના સર્જનને વાંચવાનું મન થતું હોય તો આપણે એ વિચારા કે ના આવું ના લખવું જોઈએ, એમાં કંઈ એવું છે પણ નહીં. આવા જ કુળનું એક નજીવું પુસ્તક પૃથ્વી વલ્લભ છે. સાહિત્ય પ્રવૃત્તિમાં હું કલ્પના વિલાસી છું. અત્યારે કંઈક સીધો છું એ કહે છે. અત્યારે કંઈક સીધો છું પણ મનમાં ધૂન ચડે અને વિચાર આવે કે આદર્શ આકર્ષે તો તે વસ્તુઓને પાત્રો બહાર પડે જ છે. પછી એને લખી નાખું છું, લખી નાખવા પડે છે. એટલે મેં સારા નરસા માણસોને પ્રસંગો આ લખ્યા છે, શીખવવાના કે પ્રેરવાના હેતુથી નહીં, પણ સર્જકતાની ધૂનમાં, આત્મકથનની અણદબાતી વૃત્તિથી. અને આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. પછી એ ગીતાનો શ્લોક લખે છે, સ્વભાવ નિયતમ કર્મમ કુરન આપનોતિ કિલ્બિષમ. આ ન્યાય. માણસ પોતાના સ્વભાવમાં, કર્મમાં જે હોય એ કર્યા સિવાય રહી જ ન શકે, પછી ભલે પાપ હોય કે પુણ્ય હોય. આ નિર્માણથી, એ સ્વધર્મથી મેં સાહિત્યનો સિદ્ધાંત રચ્યો છે. કલ્પના જે સરસ વસ્તુ સર્જે છે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો પૂર્ણ અધિકાર છે. આજ તો આ વસ્તુઓ સહજ ગણાય છે, પણ એ સમયમાં બહુ મુશ્કેલ હતું. અને એક સરસ વાત કરે છે, મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, હું સ્વીકારું છું. તો એ જ પ્રમાણે કૈવલ્ય પદ પામેલો યોગી પણ અવાસ્તવિક છે.
બધું છોડી દીધું હોય, જેને કર્મ, વાસના, રોગ, પીડા, બીમારી બધાથી મુક્ત, એ પણ દુનિયામાં આ સંભવ નથી. જો બંને રીતે દુઃખનો આત્યંતિક અભાવ, પરમ આનંદ મળી શકતો હોય તો બે પ્રયોગો સરખા છે. કૈવલ્ય પામેલા યોગી અને મુંજ જેવો. અને એ કહે છે કે 20 વર્ષના મનન અને અભ્યાસ પછી આ 36માં લખાયેલો પત્ર છે. મુનશીની લગભગ બધી જ મહત્ત્વની નવલકથાઓ બહાર પડી ચૂકેલી, જય સોમનાથ, કૌટિલ્ય, પરશુરામ, બધી. કે વિતરાગ ભય ક્રોધ એ શક્ય નથી. મારો મુંજ છે એમાં રાગ છે, ભય અને ક્રોધ નથી, પણ વિતરાગ નથી. એટલે મારો મન તો સસલાનો શૃંગ બની ગયો. વ્યવહારમાં તમને જોવા ન મળે. આવો તીવ્ર સ્વાનુભવ થયો ત્યારે શિશુ અને સખીના છેલ્લા ખંડો લખાયા. અદ્ભુત કૃતિ છે, એ પણ સાથે મોકલું છું. એ પ્રોઝ પોએમ છે, કંઈક જગ્યાએ ક્લિષ્ટ છે, પણ એ 8x8 શેકનો નમૂનો છે. જેલમાં બેસી ભૂત જીવનના કેટલાક ચિત્રો દ્વારા આત્મકથન કરવાની ઈચ્છાથી લખાયું છે. એમાં જે પાત્રો છે બધા મારા જોયેલા પાત્રો છે. એટલે કે એમાં માણસો ઓળખાઈ જાય તો એમને પામર ગણીને હસી કાઢજો. એટલે કહે છે કે એમાં તમારી આજુબાજુના પાત્રો જોવા મળશે જેને નિરૂપ્યા છે. એક રીતે ગમશે. ઇન્સિડેન્ટલી ગુજરાતીમાં પૃથ્વી વલ્લભ અને વેરની વસુલાત એ બંને ઉત્તમ કૃતિઓ ગણાઈ ગઈ છે એવું પણ કહે છે. પછી લખે આટલા બધા પુસ્તકો મોકલું વિગતે વાત કરીએ છીએ. પૃથ્વી વલ્લભ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે, વેદની વસુલાતની કેટલાક મેં કર્મયોગની ભાવના વેદની વસુલાતમાં બતાવી છે, પણ તમે આવ્યા એના પહેલાં લખાયેલું હતું. એટલે એમાં સાદગી, સંયમ આ બધું ઉમેરવાનું બાકી રહી ગયું. એ વખતે જો લખાયું તો જુદી રીતે લખાયું, એટલે કેટલાક રંગ એમાં નથી પૂરાયા. પછી લખે છે કે આ બધા પુસ્તકો તમને વાંચવા માટે નથી મોકલતો. ગાંધીજીને એમ કે થોડું કહેવાય કે બધું વાંચો, કોઈક વાર વખતને રુચિ હોય તો ડોક્યું કરજો. એમ તો નહીં લાગે કે મુનશી માત્ર પૃથ્વી વલ્લભને બ્રહ્મચર્ય કરે છે. આટલી અને હવે તો પરિષદમાં મળશું એમ કહીને પત્ર પૂરો કરે છે. અને આ પત્રો એમના 1971 પછીની પૃથ્વી વલ્લભની. હવે આ જ્યારે વાત કરું છું ત્યારે ગાંધીજી અને મુનશી વચ્ચે જે સંબંધો હતા, જે વિગતો હતી, એનો થોડોક ઉલ્લેખ હું કરું છું. આપણને લાગે કે બંને વચ્ચે બનતું નહીં હોય, માન નહીં હોય, એવું નથી. જો આ મહાપુરુષો એકબીજાને કેટલા સમજતા હોય છે એ જોવાની વાત છે. હૈદરાબાદ જવાનું થયું ત્યારે એમણે સદાને કહ્યું કે હું જઈશ, પણ મારે ગાંધીજીને હું તો એમની રજા તો લેવી પડે. સરદારે કહ્યું જાઓ, પણ જવાનું તો છે જ. હજુ સરદારની આ તાકાત જુઓ કે જાઓ મળી આવો, પણ તમારે હૈદરાબાદ જવું તો પડશે જ. એ ગાંધીજીને મળવા ગયા. હું હંમેશા એમની સલાહ લેતા અચકાતો ગાંધીજીને. ત્યારે એમને કહેતો કે બાપુ તમારી પાસે એક સત્ય છે, તે મોટું હોઈ શકે, પણ મારી પાસે પણ એક સત્ય છે જે કદાચ નાનું હોઈ શકે. આ ગાંધીજીને માણસ કહે છે કે તમારી પાસે સત્ય છે, એ સત્ય છે, મારી પાસે મારું સત્ય છે કદાચ નાનું હોઈ શકે, પરંતુ મને મારા નાના સત્યને અનુસરવા દો. અને એક વાત કહું, બહુ સમય ઓછો છે, કંઈક 1943-44માં મુનશીએ કોંગ્રેસ છોડી દીધેલી, મતભેદ થવાથી. કોંગ્રેસ પાર્ટી છોડી દીધેલી, અલગ થઈ ગયેલા. ગાંધીજીએ પાછા એમને બોલાવ્યો સમજાવ્યો, તું તો મારો દીકરો છો, તું મારાથી દૂર કેમ જઈ શકે, એટલે પાછા કોંગ્રેસમાં આવેલા. મતલબ કે એ સમયમાં બધા જ માણસો હાથ જોડવાવાળા નહોતા, પગે લાગવાવાળા નહોતા. અને મહાત્માજીમાં એક મોટી શક્તિ હતી, એ બધાને સ્વીકારતા. એટલે સરદારની દરખાસ્તની મેં તેમને વાત કરી. ગાંધીજીએ ફક્ત એને અનુમોદન આપ્યું, એટલું જ નહીં, પરંતુ મને
ના પાડવાનો વિકલ્પ પણ તેમણે ના આપ્યો, તમારે કરવાનું જ છે. તેમણે કહ્યું કે હૈદરાબાદમાં આ ફક્ત તમારું પ્રતિનિધિત્વ નથી, તમારો ધર્મ બજાવવાનો છે. હૈદરાબાદને કોઈ પણ હિસાબે તમારે ભારતમાં લાવવાનું છે, એવું એમણે કહેલું. પછી એમણે કહેલું કે હું જાણું છું કે આ મુશ્કેલ છે, પરંતુ તમે નિષ્ફળ નહીં જાઓ, કારણ કે તમે નિષ્ફળ જવા સર્જાયેલા નથી. આ ગાંધીના શબ્દો છે. એટલે એના પરથી એક વિચાર આવે કે આ મહાપુરુષોની વચ્ચે જે એક સમજણનો નાતો હતો, આજે શું છે કે મને કોઈક માણસને એક વાત ન ગમે તો પછી માણસ મને ન ગમે. ચોકડી એક વાત નથી ગમી, ભાઈ એક વાતને પડખે મૂકો, બીજી વાતમાં તો એની સાથે બેસો. આ વસ્તુ તે વખતે હતી. આ મુદ્દાઓ પર સંમત નથી, ચાલો એ મુદ્દો બાજુએ રાખીએ. આ સમજણ એ વખતના આપણા રાષ્ટ્રપુરુષોમાં હતી, અને એ દૃષ્ટિએ આ વાતને જોવાની છે. ઘણું બધું આમાં મારી સામે આવે છે, એ વાત હું જતી કરું છું. મારે વાત એ જ કરવી છે કે મુનશીની વાત કરીએ ત્યારે એક બહુ જ મહત્ત્વની વાત મારે એ કરવી છે, અને તે મુનશીની અભિવ્યક્તિની વિશેષતાઓ. એક મજાની વાત મુનશીની એ હતી કે કોઈ પણ પાત્રનો પ્રવેશ કરાવે ને, આમ મેં અનુભવ્યું છે કથામાં, ત્યારે તમને એનો પૂરો પરિચય મળી જાય. ઉદાહરણ તરીકે એમના વેરની વસૂલાતમાં એક વર્ણન કરે છે. સંન્યાસી યુવાન લાગતો, તેનું ગૌર વર્ણ મોહક સ્વરૂપ 1000 માણસમાં પણ તરત જ ધ્યાન ખેંચે એવું હતું. સુભદ્રાના હરણ વખતે અર્જુન આવો દેખાતો હશે. જો એની ઉપમા જુઓ. બીજે ક્યાં સુભદ્રાના પરાક્રમ કરતી વખતે યાદવોની સામે પડવાનું છે ત્યારે અર્જુન આવો દેખાતો હશે. પ્રસંગ એવો હતો એટલે લખે છે, યુવાવસ્થામાં મહાદેવજીના મોં પર તાંડવ નૃત્યનો ભયાનક પ્રલયકારક દેખાવ કરવાની છુપાયેલી શક્તિ એનામાં જણાતી હતી. હોઠ ઘાટીલા રસ જરતા હતા, ગળીમાં સ્નેહભર્યું હસતા, પ્રસંગે મગરૂરીમાં મરડાવવાનો કે ત્રાસમાં લોકોને ધ્રુજાવવાનો પ્રભાવ તેમાં આવે તો પણ નવાય નહીં. કોઈ રસિક હોય તો હોઠ જોઈને લલચાય, પણ આંખો દૈવી દિશતી. સૃષ્ટિ સર્જન નજર આગળ જાણે જોયું હોય, વિરાટ સ્વરૂપને અનિમેષ રહીને નિરખ્યું હોય તેવા જ્ઞાનનું, ગહન વિચારની નિર્મળતાનું તેજ તેમાં મારતું. તેમાંથી ઘંટડી નથી વગાડી, સોરી, વાત એટલી જ કરવાની છે. મેં પહેલાં જ કહ્યું હતું કે મુનશીને માટે તો એક સપ્તાહ રાખવું પડે. એક પણ કૃતિની માત્ર મુનશીના સર્જનની આજુબાજુના પાસાઓ પર જ રહ્યો છું. અને ગોરધનભાઈ પહેલાં ગયા ત્યારે મને તો એમ કહેતા હતા કે ચા પીઓ આવો, હું એમ સમજ્યો. એ બહાર ઉભા રહીને મને ઇશારો કરતા હતા કે હવે પૂરું કરો. થેન્ક યુ. તમને બધાને મેં પૂરતો ત્રાસ આપ્યો છે, એને માટે તમે સહન કર્યો, એના માટે તમારા બધાનો આભાર.